હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પાકા કેળાને લઈને બનાવી શકાય એવી એકદમ જોરદાર રેસીપી શેર કરીશ. બાળકોને ખાવાની મજા પડી જાય એવી આ આઈટમ ઘરના બધાને પણ ભાવશે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મારી પાસે 3 પાકા કેળા પડ્યા હતા, એ લીધા. સાથે 4 અખરોટની ગીરી લીધી. અખરોટને ચોપિંગ બોર્ડ ઉપર લઈને આ રીતે ઝીણા કાપી લઈએ. મિક્સીમાં ક્રશ કરો તો એમાંથી તેલ છૂટું પડવા લાગે, માટે ચપ્પુ વડે જ એને રફલી કાપી લેવાના. કાપેલા અખરોટ હમણાં સાઈડમાં રાખું છું અને 3 કેળાની છાલ ઉતારી લઈએ. ત્યાર પછી એને પણ ચપ્પુ વડે રફલી કાપી લઈએ. હવે એક બ્લેન્ડર લીધું, એમાં કાપેલા કેળા લઈને સાથે એમાં અડધો કપ ખાંડ ઉમેરું છું. એમાં 1/2 કપ સનફ્લાવર તેલ અને 1/2 કપ ઘરનું જમાવેલું દહીં ઉમેરું છું. સાથે એમાં 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધું બ્લેન્ડ કરીને એની પ્યુરી બનાવી લઈએ. આગળના સ્ટેપમાં એક પહોળું વાસણ લઈને એની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1/2 કપ મેંદો લઉં છું. એમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી આ બધું ચાળણીમાંથી ચાળી લઈએ. હવે ચાળણીમાં 2 ટેબલસ્પૂન ખાંડ વગરનો કોકો પાવડર લઈને એને પણ ચાળી લઉં છું. 50 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી, એને નાની ટુકડીમાં કાપી લઈશું. ચોકલેટ આ પ્રમાણે એકદમ નાની નાની ટુકડીમાં કાપી લીધી. હવે મેંદા સાથે કોકો પાવડર સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં બ્લેન્ડ કરેલા કેળાવાળું મિશ્રણ ઉમેરું છું. હવે એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે હલકે હાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. બ્લેન્ડર જારમાં આશરે 1/3 કપ જેટલું રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ લઈને હલાવી લીધું, એ આમાં ઉમેરું છું. સાથે ઝીણા કાપેલા અખરોટ પોણા ભાગના આમાં ઉમેરી મિક્સ કરી લઈએ. હવે તમે સમજી ગયા હશો કે હું શું બનાવું છું, કારણ કે કેક માટે આ એકદમ પરફેક્ટ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થઈ ગયું. છેલ્લે આમાં નાની ટુકડીમાં કાપેલી ડાર્ક ચોકલેટ ઉમેરું છું. ફ્રેન્ડ્સ, હવામાન એટલું ગરમ કે ચોકલેટ બહાર પડી થોડી વારમાં જ નરમ થઈ ગઈ. કેક બેક કરવા માટે 6 ઇંચનું ગોળ ટીન લઈને તેલ વડે ગ્રીસ કરી લીધું. એના વચ્ચેના ભાગમાં બટર પેપર લગાવ્યું એટલે કેકને સહેલાઈથી અનમોલ્ડ કરી શકાય. હવે એમાં કેકનું બેટર કાઢી લઉં છું. ત્યારબાદ 4 થી 5 વાર ટીનને આ રીતે ટેપ કરીએ એટલે કેકના બેટરમાં વચ્ચે એર બબલ્સ આવી ગયા હોય એ નીકળી જાય. ત્યારબાદ થોડી ચોકલેટની ટુકડી સાઈડમાં રાખી હતી, એ આ બેટરમાં ઉપરથી મૂકું છું. બાકી બચેલા ઝીણા કાપેલા અખરોટ, થોડી ઝીણી કાપેલી બદામ અને પમ્પકિન સીડ્સ આ બેટરમાં ઉપરથી નાખું છું. બહારથી કેક લાવીએ એમાં આવું કશું જ નાખેલું ન હોય, આપણે ઘરે બનાવીએ એમાં જ આવી હેલ્ધી વસ્તુ નાખીએ. મારી પાસે મિલ્ક ચોકલેટ ચિપ્સ છે, એ આમાં થોડી ઉપરથી નાખું છું. ડેકોરેશન માટે છેલ્લે કેકના બેટરમાં જે ઉપરથી નાખ્યું એ તમે તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે આ ટીન પ્રીહીટ કરેલી કઢાઈમાં મૂકું છું. કઢાઈના તળિયામાં થોડું મીઠું પાથરીને વચ્ચે રીંગ રાખી એની ઉપર આ ટીન ગોઠવીને મૂકું છું. ત્યારબાદ કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને બેટર બેક કરી લઈએ. આશરે 45 મિનિટ થઈ ગઈ, માટે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. વાવ, સુપર! તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેકનું બેટર ફૂલીને ડબલ સાઇઝનું થઈ ગયું. કેકમાં વચ્ચે એક ટીકા સ્ટીક નાખીને ચેક કરીએ. આ રીતે વચ્ચેના ભાગમાં જ સ્ટીક નાખીને ચેક કરવી. જો કાચી હશે તો સ્ટીકમાં બેટર લાગેલું હશે. સ્ટીક ક્લીન દેખાય છે એટલે કે કેક સારી રીતે બેક થઈ ગઈ. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યારબાદ ટીનને કઢાઈમાંથી બહાર કાઢી લઈએ. 5 થી 7 મિનિટ માટે કેક આમને આમ ખુલ્લી રાખી એટલે એમાં વરાળ હોય એ નીકળી જાય. હવે નેપકિન વડે કવર કરીને થોડીવાર માટે સાઈડમાં રાખું છું. આશરે અડધો કલાક પછી કેક ઉપરથી નેપકિન હટાવી દઉં છું, કારણ કે હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ. ટીનમાં અંદરની સાઈડે આ રીતે ચપ્પુ ફેરવી લઈએ એટલે ત્યાંથી કેક અલગ થઈ જાય. હવે ટીનની ઉપર એક પ્લેટ રાખીને એમાં પલટાવી લઈએ. ત્યારબાદ એના પાછળના ભાગે આ રીતે થપથપાવીએ એટલે કેક ત્યાંથી છૂટી પડી જાય. ટીનમાંથી કેક અલગ થઈ જાય એટલે એને ઉઠાવી લઈએ. ત્યારબાદ કેકની ઉપર જે બટર પેપર લાગેલું છે એ કાઢી લઈએ.
હવે અહીં એક બીજી પ્લેટ મૂકીને એમાં કેક પલટાવી લઈએ. કેક એકદમ સોફ્ટ અને સ્પંજી બની છે. મારી પાસે થોડી મિલ્ક ચોકલેટ હતી, એને મેલ્ટ કરીને પોલિથીનની બેગમાં ભરી એના વડે કેકની ઉપર લાઈન બનાવું છું. એના વગર પણ ખાવા માટે લઈ શકાય, કારણ કે હમણાં આમને આમ જ આ કેક એટલી મસ્ત દેખાય છે. થોડી મસ્તી ચોકલેટમાં જ કેક ઉપરથી એટલી મસ્ત સજાવી. હવે આ સુપર ડિલિશિયસ બનાના વોલનટ ચોકલેટ કેક તૈયાર છે. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ કેક ટેસ્ટમાં બેસ્ટ, એકદમ સોફ્ટ અને સ્પંજી બની. એકદમ ઓછા ખર્ચમાં ઘરે બનાવેલી આ કેક બેકરીની કેકને ટક્કર મારે એવી અને બહુ સ્વાદિષ્ટ બની. માટે જો તમારા ઘરમાં પાકા કેળા પડ્યા હોય તો એને ફેંકવાના બદલે એને લઈને આવી એકદમ સ્વાદિષ્ટ બનાના વોલનટ ચોકલેટ કેક બનાવો. બાળકોની સાથે ઘરના બધાને જ ખાવાની મજા પડશે. તમને મારી આ રેસીપી કેવી લાગી અને ક્યાંથી જુઓ છો એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.